એક શહેરમાં એક મ્લેચ્છે બીજા મ્લેચ્છ પાસેથી એક ગુલામ ખરીદ્યો. વેચનારે પહેલેથી જ કહ્યું હતું કે આ ગુલામ ભલો છે, દરેક કાર્ય કરી શકે તેવો છે, પ્રામાણિક છે, તેને લખતા વાંચતા આવડે છે, શક્તિવાળો છે, સર્વગુણ સંપન્ન છે, પરંતુ તેનામાં અપશબ્દો બોલવાનો મોટો અવગુણ છે. ખરીદનારે કહ્યું, બીજા બધો ગુણો તો છે, તો એકાદો દોષ ભલે રહ્યો. એમ કહીને તે ગુલામને પોતાને ઘેર લઈ ગયો અને તેને સર્વ નોકરોનો ઉપરી બનાવ્યો. એક વખત રાજાના હુકમથી તેનો શેઠ લડાઈમાં જતો હતો. ત્યારે તેણે ગુલામને કહ્યું, મારા હમીર નામના પુત્રનું, આ મનુષ્યોનું, આ ગધેડાનું અને કાબરી નામની કૂતરીનું બરાબર રક્ષણ કરજે. પછી પેલો ગુલામ સારી રીતે કુટુંબનું પાલન કરવા લાગ્યો. કેટલાક મહિના વીતી ગયા એટલે રાજાનું કાર્ય પતી જવાથી તે મ્લેચ્છ પોતાના વતન તરફ આવવા નીકળ્યો. નગરના પાદરમાં આવીને પોતાના આવ્યાના સમાચાર કેવરાવ્યા. એટલે પહેલો જ ઘોડા ઉપર બેસીને ગુલામ શેઠની પાસે આવ્યો અને શેઠને નમસ્કાર કર્યા. આ હંમેશા અપશબ્દો બોલનાર છે, એમ તેના પ્રથમના માલિકે કહેલું તે યાદ કરીને તેણે પહેલાં તો કાબરી કૂતરીના સમાચાર પૂછ્યા. ગુલામે કહ્યું, સ્વામી, કાબરી તો મરણ પામી છે. શેઠે કહ્યું, કેવી રીતે મૃત્યુ પામી? ગુલામે કહ્યું, ગધેડાનું માંસ ખાધું, એનું અજીર્ણ થવાથી. શેઠે પૂછ્યું, ગધેડો ક્યારે મર્યો? ગુલામે કહ્યું, ચિત્તા સળગાવવા માટે છાણાનો ભારો લઈ જવાથી લોહીની ઉલટી કરીને મૃત્યુ પામ્યો. શેઠે પૂછ્યું, ચિત્તા કેમ સળગાવવી પડી? ગુલામે કહ્યું, હમીર નામના આપણા પુત્રના મરણથી. શેઠે પૂછ્યું, હમીરનું મરણ કેવી રીતે થયું? ગુલામે કહ્યું, તેણે ઉજાગરો કર્યો, તેથી તાવ આવ્યો અને મૃત્યુ પામ્યું. શેઠે પૂછ્યું કે ઉજાગરો કેમ કર્યો? ગુલામે કહ્યું, અમારી શેઠાણીને ઘણા વખતથી ક્ષય રોગ થયો હતો. વૈદ્યોએ ઘણા ઉપચાર કર્યા, તો પણ વ્યાધિ મટ્યો નહીં, તેથી શેઠાણી મરણ પામ્યા. એટલે આખા કુટુંબને ઉજાગરો કરવો પડ્યો. તે પ્રસંગે માતા તરફની ભક્તિને લીધે અમારું કોઈનું વચન હમીરે ગણકાર્યું નહીં અને ઘણી રાતો સુધી ઉજાગરા કર્યા. તેથી અગ્નિ મંદ થવાથી તેમને તાવ આવ્યો અને મૃત્યુ પામ્યા. શેઠે કહ્યું કે શું મારી પત્ની પર મરણ પામી? અરે આ શું, આ શું? ગુલામે કહ્યું, હા, મરણ પામી. પોતાના આખા કુટુંબના મરણ પામ્યાની હકીકત સાંભળીને શેઠ કપડાં ફાડવા લાગ્યો અને રડવા વગેરે શોકદર્શક કાર્યો કરવા લાગ્યો. ગુલામ પણ તે જ પ્રમાણે કરવા લાગ્યો. તે જ વખતે ઉત્તમ વસ્ત્રો તથા દાગીનાઓ ધારણ કરીને પુત્ર વગેરે આખું કુટુંબ તે મ્લેચ્છને મળવા આવ્યું. બધાએ ઉચિત નમસ્કાર આદિ કર્યા. મ્લેચ્છ તો બધાને દેખીને આનંદિત થયો. શેઠે ગુલામને પૂછ્યું, અરે ગુલામ, આવું બહુ દુઃખ ઉત્પન્ન કરે એવું અઘટિત તું કેમ બોલ્યો? ગુલામે કહ્યું, સ્વામી, મારા માલિકે ખરીદ કરતી વખતે જ તમને કહેલું, શું તમને એ યાદ નથી? એણે કહેલું, આનામાં વાણીનો દોષ છે, બીજા સર્વ ગુણો છે. તમે તે પ્રમાણે સમજીને જ મને રાખ્યો છે. આજે એ વાતનો તમને સાક્ષાત અનુભવ થયો. શેઠે ઘેર જઈને આવી દુષ્ટ વાણી બોલનાર ગુલામને કાઢી નાખ્યો. ઘણા માણસોને આવા પ્રકારના તુચ્છ અપશબ્દો બોલવાની કુટેવ હોય છે. કોઈને કાંઈ નવું કાર્ય કરતા જુએ કે તરત જ શુકનમાં તે અમંગળ શબ્દો બોલે છે. આવી વારંવાર અશુભ વાણી બોલવાની ટેવ કદી રાખવી નહીં અને અશુભ બોલનાર, તુચ્છ વાણી બોલનારનો કદી પણ સંગ કરવો નહીં.